વલસાડ જિલ્લામાં કેરીની સિઝન શરૂ થાય તે પહેલા જ કમોસમી વરસાદે કેરીની સિઝન બગાડી। ભારે પવન સાથે પડેલા વરસાદને લઈ તૈયાર કેરીનો પાક ખરી પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો। સાંસદ ધવલ પટેલ દ્વારા કૃષિ મંત્રી મુખ્યમંત્રીને ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવા માટે રજૂઆત કરાઈ। 30,000 હેક્ટરથી વધુમાં વલસાડ જિલ્લામાં આંબાવાડીઓ આવેલી છે, જેમાં આ વર્ષે 50% જેટલો કેરીનો પાક આવ્યો છે। વલસાડ જિલ્લાના મોટાભાગના ખેડૂતો કેરીના પાક ઉપર નપતા હોય છે, ત્યારે જિલ્લામાં આવેલા કમોસમી વરસાદને કારણે આંબાવાડીઓમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। પવન સાથે વરસેલા વરસાદને કારણે આંબાવાડીઓમાં કેરીઓ નીચે પડી જવા પામી છે। નીચે પડેલી કેરીઓને બજારમાં પણ ભાવ નથી। આંબાવાડીઓમાં પડેલી કેરીઓ બજારમાં ₹100 અને ₹200 20 કિલો વેચાઈ રહી છે, જેને લઈ ખેડૂતોએ આંબાવાડીઓમાં કરેલો ખર્ચ પણ ખેડૂતોને નથી મળી રહ્યો। બજારમાં કેરી સિઝન શરૂ થાય એ પહેલા જ આંબાઓ ખાલી થઈ જવા પામ્યા છે। વલસાડ જિલ્લામાં કેરીની સિઝન શરૂ થાય તે પહેલા જ આંબાવાડીઓમાં કેરીઓ જોવા નથી મળી રહી। કમોસમી વરસાદને કારણે આંબાવાડીઓમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે। ભારે પવનના કારણે આંબાઓ પરથી કેરીઓ પડી ગઈ છે, તો કેટલીક જગ્યાઓ પર આંબાઓ પણ જમીનદોસ્ત થઈ જવા પામ્યા છે। તૈયાર થયેલો કેરીનો પાક પડી જવાને કારણે ખેડૂતોએ રાતા પાણીના રોવાનો વારો આવ્યો છે। વલસાડ જિલ્લામાં વરસાદને કારણે થયેલા નુકસાનને લઈ લોકસભા દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કૃષિ મંત્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી છે। સાથે વલસાડ જિલ્લાના ધારાસભ્યો તથા જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। જી સૌને નમસ્કાર। જે છેલ્લા 2 દિવસથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે એકદમ અતિ ભારે કમોસમી વરસાદ થાય છે, એના લીધે જે આપણા વલસાડ લોકસભાના ક્ષેત્રમાં આવતા વલસાડ, ડાંગ અને નવસારીના મોટા પાયે કેરી અને ડાંગરનું નુકસાન થયું છે। અને પૂરી વર્ષ જ્યારે અમારા ખેડૂતો મહેનત કરે છે ત્યારે કેરી પકવે છે, એમના મોટા પાયે આ કમોસમી વરસાદના લીધે કેરીનું નુકસાન થયું છે। સાથે સાથે જે લોકો સામાન્ય લોકો રહે છે એમના ઘરોમાં પણ મોટા પાયે નુકસાન થયું છે। કોઈના પતરા ઉડી ગયા છે, કોઈનું પૂરેપૂરું ઘર પણ તબાહ થઈ ગયું છે, કોઈની આ દુકાન પણ નુકસાન થયું છે। એના માટે ખાસ કરીને હું આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરું છું। લેટર લખીને પણ રજૂઆત કરવાનો છે અને એમને મળીને પણ હું રજૂઆત કરવાનો છે કે અમારા જે ખેડૂત છે અને સામાન્ય લોકો છે એમને તત્કાલ ભાવે સહાયતા પહોંચે એવું આપણે બધા સરકાર મળીને, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર મળીને કરવું જોઈએ। અને એના માટે જે પણ સર્વેની કામગીરીઓ તરત જ સર્વેની કામગીરી આપણું જિલ્લાનું તંત્ર કરે, એની સાથે સાથે જ આપણા જે પણ એના પછી સહાયતા પહોંચવાનું કામ પણ જલ્દીથી જલ્દી કરે। અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા સામાન્ય ખેડૂતોની સાથે અને સામાન્ય લોકોની સાથે રહ્યું છે અને હંમેશા સહાયતા પહોંચાડી છે। અને પૂરો વિશ્વાસ છે કે આ વખતે પણ જે ખેડૂતો છે અને સામાન્ય લોકો છે એને તત્કાલ ભાવે અમે સહાયતા પહોંચાડશું જ। એની સાથે સાથે હું દરેક અમારા વલસાડ ડાંગ લોકસભામાં ક્ષેત્રમાં રહેતા લોકો, વલસાડના, નવસારીના અને ડાંગના લોકોને હું ભારપૂર્વક વિનંતી કરું છું કે આવનારા 2 થી 3 દિવસમાં જે અતિ ભારે વરસાદની આગાહી છે એમાં બની શકે તો પૂરા સેફટીની સાથે આપણે ઘરમાં જ રહીએ, કોઈ બિનજરૂરી પ્રવાસ ના કરીએ અને કંઈ પણ હોય તો તરત જ આપણે જે પણ તંત્ર છે તો મને એલર્ટ કરીને તમે જણાવો, અમે 100% તમારી સહાયતા પૂરી પાડશું। ધન્યવાદ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।